પેલા જેવું હવે નથી, કેમ કે જનતા હવે જાગે છે. તો બસ ગોંડલ બાબતે અવાજ ઉપાડવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ નહીં, પરંતુ પણ તમને નથી લાગતું કે જે પ્રાથમિક શિક્ષણ હોય છે એમાં કાયદો ફરજિયાત હોય? કાયદો ફરજિયાત થાય, આ બધા ચોરોની દુકાનો બંધ ના થઈ, પણ આ વસ્તુ ક્યારેય થશે નહીં. એનું કારણ શું છે કે આપણે સિસ્ટમમાં જે ચોરોને બેસાડ્યા છે એમને ખબર છે કે આ દેશમાં આપણી ભક્તિ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આ લોકો અબૂધ રહેશે, આ લોકો કંઈ જાણશે નહીં. પોલીસ હોય છે કોઈ પણ આરોપીને પકડે છે પછી એનું વરઘોડો કાઢે છે, પણ એ જે કોન્સેપ્ટ છે આફ્ટર બિફોર વાળો, એના વિશે તમારું શું? પૈસા વસૂલાત કરવાની એક નવી મેથડ, જેને તમે વરઘોડો કહી શકો કે ભાઈ કોઈ પણ ક્રાઇમમાં કોઈ પણ વ્યક્તિને પકડ્યો, હવે સામાન્ય વ્યક્તિ છે, પહેલો જ ગુનો છે, સમાજમાં રહેવા વાળો વ્યક્તિ છે, તો એને કહેવામાં આવે કે તારો રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢ, 5 લાખ આપી. જો તમે આપો તો કંઈ જ થશે નહીં, રિકન્સ્ટ્રક્શન જ નહીં. પણ તો તમે જો ના આપી શકો તો થશે. ક્યારે મેહુલ બોગરાને ડર લાગ્યો ખરો? મુખ્ય કામ છે દેશને બચાવવું, જે થવું હોય થાય. એક વસ્તુ ફિક્સ છે જેને કોઈ ટાળી ના શકે, છે મોત. ચાહે આજ આવે, કાલ આવે, પરસો આવે, ગમે ત્યારે આવે. જ્યારે આ દેશને કોઈ ગુલામ બનાવવાની કોશિશ કરશે ને, ત્યારે મારી જેવા પુત્રો પાકશે આ ધરતી ઉપર, જે અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે, ગુલામી સામે લડત આપશે. એટલે ક્રાંતિ ત્યારે પણ અમર હતી, ક્રાંતિ અત્યારે પણ અમર છે, ભવિષ્યમાં મેહુલ બોગરા હશે કે નહીં હોય, એ ક્રાંતિ અમર હશે.